ફિલ્મોની કલ્પનાની દુનિયામાં જે સ્વર્ગ જેવા સપના આવે છે, જ્યાં નિરાંત અને આનંદ શબ્દ સાર્થક થાય છે, જ્યાં લક્ઝરી છે પણ પ્રકૃતિ સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, આ ડેફિનેટલી ગુજરાતનો વન ઓફ ધી મોસ્ટ બ્યુટીફુલ રિસોર્ટ છે. સપનાનું ઘર કેવું હોય એનો જવાબ અહીંના વિલામાં છે. સપનાના લગ્ન કેવા હોઈ શકે, વેડિંગ ડેસ્ટિનેશન કેટલું પરફેક્ટ અને બ્યુટીફુલ હોઈ શકે એનો જવાબ પણ અહીંયા છે. અહીંયા વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાની સાથે વર્લ્ડ ક્લાસ એક્ટિવિટીઝ છે. નમસ્તે ગુજરાત. ચાલો તમને લઈ જઈએ કચ્છના ભુજમાં આવેલા ધી ટાઈમ સ્ક્વેર રિસોર્ટ એન્ડ ધી વિલાની સફરે જમાવટની નજરે. એક સમયે જ્યાં લાગ્યું કે પ્રકૃતિએ તો અહીંયા કશું આપ્યું જ નથી, આટલા વર્ષો પછી સમજાય કે પ્રકૃતિએ છૂટા હાથે સૌંદર્ય વેર્યું છે. એ સૌંદર્ય અને માણસનો વૈભવ બંને ઉમેરાય ત્યારે જે જગ્યા બને એ જગ્યા પર હું છું. ઇન્વેસ્ટ કરવા માટે છેક દુબઈ સુધી જતા ગુજરાતીઓ તમારા માટે કંઈક સ્પેશિયલ છે. ફરવા માટે 7 સમંદર પાર જતા ગુજરાતીઓ તમારા માટે કશું બહુ જ ખાસ છે. સ્ટેકેશનનો ખાલી એમને રિલેક્સ થવાનો શોખ છે તો તમારા માટે કંઈક ખાસ છે. લગ્ન કરવા માટે ગોવા કે ઉદયપુર જાઓ છો તો પછી ખૂબ નજીકમાં કશું સ્પેશિયલ તમારા માટે છે. 7 સમંદર પાર જતા ગુજરાતીઓ કશું સ્પેશિયલ તમારા માટે છે. અને આ બધાનું કોમ્બિનેશન જે જગ્યાએ છે એ જગ્યા એટલે ગુજરાતની આન બાન અને શાન. કચ્છના ભુજ પાસે હું છું અને ભુજના ટાઈમ સ્ક્વેર રિસોર્ટ ધી વિલા એ બધાની ટૂર કરાવું. ચાલો. શિયાળામાં સ્વર્ગ જેવા સુંદર કચ્છનો હું વિડીયો જ્યારે બનાવી રહી હતી ત્યારે મેં કહ્યું હતું કે ગુજરાતના કક્કામાં ક શરૂઆત થાય છે કચ્છથી. કચ્છનો ક એ ગુજરાતના કક્કાનું પહેલું અક્ષર છે. પણ એ શું કામ છે એ મારે તમને બતાવવું છે. હું ટાઈમ સ્ક્વેર રિસોર્ટ પર છું અને હવે હું તમને અંદર લઈ જઈશ. કચ્છની સુંદરતા અથવા કચ્છની જે બ્યુટી છે એ કચ્છના માણસો થકી જળવાયેલી છે. અહીંયાના માણસો છે કે જે વિચારે છે કે કચ્છને આપણે આસમાન સુધી લઈ જઈએ અને એ આસમાની વૈભવી સુંદરતા હું તમને બતાવવાની છું. મારી સાથે ઓમ ભાઈ છે, ઓમ ભદ્રેશ મહેતા. ટાઈમ સ્ક્વેર રિસોર્ટમાં છું હું અત્યારે અને આ રિસોર્ટ વિશે, વિલા વિશે, અહીંયાની બાકીની બધી વાતો વિશે વાત કરવી છે. ખૂબ સ્વાગત છે આપનું જમાવટમાં. કચ્છની બ્યુટીને તો આખી દુનિયા વખાણી રહી છે, પણ આ રણમાં વૈભવ ઊભો કરવાનો વિચાર તમને શું કામ આવ્યો? અને આ પ્રશ્ન એટલે કરી રહી છું કેમ કે કોઈ કલ્પના નહોતું કરી શકતો આજથી 15 વર્ષ પહેલાં કે કચ્છમાં 5 સ્ટાર પ્રોપર્ટી હશે, કચ્છમાં આપણે એટલી સુંદરતા ઊભી કરીશું કે જેનાથી આખી દુનિયા અહીંયા ખેંચાઈને આવશે. ડર નહોતો લાગ્યો કે શરૂ કરતા પહેલાં ચાલશે કે નહીં? સાચું કહું તો આ જે વિઝન છે એ મારા ફાધર ભદ્રેશભાઈ મહેતા અને એમના પાર્ટનર ચિરાગભાઈ શાહનું છે. સો એમને એવું હતું કે આપણે કચ્છમાં એવું કંઈક કરીએ કે બહારના જે લોકો છે એ લોકોને એમ ના થાય કે કચ્છમાં ખાલી ડેઝર્ટ જ છે, ખાલી રન જ છે. તો એ લોકો માટે એક ઇન્સેન્ટિવ રહે આવવા માટે અને એ લોકોને ખબર પડે કે કચ્છની બ્યુટી કેટલી વધારે છે. તો બસ એ જ વિઝન સાથે અમે ચાલુ કર્યું હતું. અને આ આઈડિયા આવ્યો તો 2016માં. તો તમે માનશો નહીં, વચ્ચે એટલા બધા રૂકાવટો આવ્યા. એટલે સૌથી પહેલા 2016માં નોટબંધી આવી, પછી જીએસટી આવ્યું, પછી કોરોના આવ્યું. પણ છતાંય પપ્પા અને ચિરાગ કાકાનો જે વિઝન અને જે મિશન હતું એના ઉપર એ ડટી રહ્યા અને એમને આ સાકાર કર્યું સપનો. અને મને ખૂબ જ ગર્વ થાય છે ગીતા કે આપણે ઓફિશિયલી ફ્રોમ મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ 5 સ્ટાર સર્ટિફાઈડ થઈ ગયા છે. અને કચ્છની કદાચ ઓનલી પ્રોપર્ટી હશે કે જે 5 સ્ટાર છે. યસ, કચ્છની ઓનલી પ્રોપર્ટી. અને આઈ થિંક ઇન્ડિયામાં બહુ લિમિટેડ પ્રોપર્ટીઝ હશે જે પ્યોર વેજીટેરિયન અને સ્ટીલ 5 સ્ટાર. સ્ટીલ 5 સ્ટાર. એટલે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે આ. વાવ, બહુ સરસ. ઇવન આજે બનેલું છે ને, હું જ્યારે અહીંયા પહેલી વાર આવી ત્યારે હું જેમ કે આ પથ્થરના બધું જોઈ રહી હતી, એનું ડિટેલિંગ જોઈ રહી હતી. જરૂરી નથી કે તમે પથ્થરની કોતરણીથી જ આ કરો, છતાંય આ કર્યું છે એ મતલબ ટૂંકમાં તમે બહુ ખર્ચો કરી નાખો છે આની પાછળ. સો એકચ્યુઅલી કેવું છે કે આપણા આખા પ્રોજેક્ટના જે આર્કિટેક્ટ છે એ જર્મનીના છે. એમનું નામ હાર્ટમુટ છે. દે આર ફ્રોમ લોકલ પાર્ટનર્સ. અને હાર્ટમુટ ઇઝ વેરી પેશનેટ અબાઉટ નેચર. તો તમે જોશો તો જેટલા પણ મટીરિયલ્સ છે ને એ નેચરલ મટીરિયલ્સ અને મેક્સિમમ લોકલ મટીરિયલ્સ છે. જેમ કે આ આર્ટ છે, પથ્થર છે, તો આ ખાવડાનું જ પથ્થર છે, એટલે કચ્છનું જ પથ્થર છે. અને અમે ટ્રાય કર્યું કે જેટલું મેક્સિમમ કચ્છના મટીરિયલ્સ યુઝ થાય. તમે આ કલર યલો જોવો છો તો આ કલર નથી, એકચ્યુઅલમાં લાઇમ પ્લાસ્ટર છે. એટલે કચ્છમાં જે મેઇન પ્રોબ્લેમ લોકોને ગરમીની લાગે કે અહીંયા આગળ ગરમી બહુ જ વધારે હશે, તો આ બધા લોકલ મટીરિયલ્સથી એટલીસ્ટ 3 થી 4 ડિગ્રીનું ફરક પડે. એટલે જે પણ અહીંયા આગળ આવે એ લોકોને એક પોઝિટિવ વાઇબ આવે. નહીં, અને બહુ સરસ એ છે કે
ઇવન અમે સ્વિમિંગ પુલ પાસે ગયા ત્યારે એટલી બધી ચકલીઓનો અવાજ આવે સવારમાં અને ચોખ્ખી હવા લઈ રહ્યા હોય એવું લાગે. અમદાવાદ કે મુંબઈ કે દિલ્હીથી જે લોકો આવે એ લોકોને તો સૌથી મોટી તકલીફ કે સમસ્યા એ છે કે એમને શ્વાસ સારો નથી મળતો, ચોખ્ખી હવા નથી મળતી. આ જ્યારે તમે એક્ઝિક્યુટ કર્યું ક્યારે આ બનીને તૈયાર થયો રિસોર્ટ? સો આપણું કમ્પ્લીશન આવ્યું 2021 સપ્ટેમ્બરમાં. તો ત્યારે આપણે પ્રી લોન્ચ કર્યું. 100% રેડી નહોતું થયું, પણ રૂમ્સ ને રેસ્ટોરન્ટ રેડી થઈ ગયા હતા અને આખું કમ્પ્લીટ થયું 2022 જાન્યુઆરીમાં. એટલે આમ 2 વર્ષ જ થયા છે આપણા રિસોર્ટને. પણ તમે જોઈ શકો છો કે અત્યારથી જેટલી બધી ચકલી આવી ગઈ છે અને પ્લાન્ટેશન પણ તમે જોશો કોઈ પણ ડિરેક્શનમાં જોશો તો તમને પ્લાન્ટેશન દેખાશે. મેં તો ઉપર ખારેક પણ જોઈ લટકતી, મેં તો બહુ સરસ છે આ નેચર. એટલે મેં તો પહેલા શંકા થઈ કે આ સાચું છે કે ખોટું એમ કરીને ચેક કર્યું, કેમ કે બહુ અઘરું લાગે ને કે કચ્છમાં આટલું ગ્રીન હશે. પણ તમે નોટિસ કરશો જ્યાં પણ ગ્રીનરી હશે ને ત્યાં હંમેશા તમને પોઝિટિવ વાઇબ આવશે અને એક કુલિંગ પ્લેઝન્ટ એટમોસ્ફિયર બનશે. એટલે આ પણ છે, આની સાથે સાથે આપણા વિલાસ પણ છે, એના પણ આપણે ટ્રાય કરી છે કે તમે કોઈ પણ ડિરેક્શનમાં જો તમને ગ્રીનરી દેખાય. ના અહીંયા બહુ જ સરસ વાઇબ આવે છે અને એ વાઇબનું કારણ મને એવું લાગે છે કદાચ આ ગ્રીનરી કે પ્રકૃતિ, કેમ કે પ્રકૃતિ એમને પસંદ નથી કરતી. બધા માણસ કદાચ ભરોસો કરી લે, પક્ષીઓ એટલા જલ્દી ભરોસો ના કરે. તમે આ જ્યારે રિસોર્ટ ને આ બધું કર્યું એની પાછળના બીજા પણ પ્લાનિંગ હશે? અહીંયા વધારે કયા પર્પઝથી આવે છે? મેઇન તો શિયાળામાં તો અહીંયા ફૂલ રહેતો હશે. હા, સો નવેમ્બરથી ફેબ્રુઆરી ઓબ્વિયસલી વ્હાઇટ રનની સિઝન હોય એટલે ફૂલ જ છે. પણ સમર્સમાં પણ ટચવુડ સ્ટેકેશન માટે ઘણા બધા લોકો આવે છે. સો તમે જોઈ રહ્યા છો આપણી પાસે અત્યારે 41 હોટેલ રૂમ્સ તો છે જ, સાથે સ્વિમિંગ પુલ છે વિથ જકુઝી. અને આપણે એવી ટ્રાય કરી છે કે જેટલા ઓછા કેમિકલ્સ આપણે યુઝ કરીએ એટલે કોઈ પણ સ્વિમિંગ પણ કરશે ને તો એ લોકોને ઇરિટેશન કે કાંઈ નહીં થાય. રોજ એનો પીએચ લેવલ ચેક થાય, રોજ ઓક્સિજન લેવલ ચેક થાય. એટલે પ્રોપર એઝ પર 5 સ્ટાર રૂલ્સ આપણે આખું ડેવલપ કર્યું છે. એની પાછળ આપણું ટીકરી કેફે છે, એની પાછળ ગેમ્સ એરિયા છે. એટલે બધી જ એમ્યુનિટીઝ ઇન્ડોર આઉટડોર પણ આપણે રાખી છે. તો એના પુલ, ટેબલ ટેનિસ, સ્નૂકર, બોર્ડ ગેમ્સ, કાર્ડ રૂમ. આઉટડોરમાં જોશો તો લોન ટેનિસ છે, બેડમિન્ટન છે, વોલીબોલ છે, ફૂટબોલ છે, બોક્સ ક્રિકેટ છે. અને સાથે આપણે એક ગેમ ઝોન પણ રેડી કર્યો છે જેનામાં VR ગેમ્સ છે, બોલિંગ એલે છે, આર્કેડ ગેમ્સ છે. ઇવન આપણે એક સિનેમા પણ રાખ્યું છે. તો અત્યારે આપણે કેસરી પાર્ટ 2 મૂવી આવી છે તો એ અત્યારે આપણે શો પણ કરીએ છીએ, અત્યારે ચાલુ જ છે. એટલે કોઈ પણ લોકો અગર અહીંયા કને આવે છે તો 2 દિવસ 3 દિવસ આરામથી પ્રોપર્ટીમાં જ એન્જોય કરી શકે છે. બહાર જવાની જરૂર જ નથી પડતી. એટલે મારે પણ એવું થયું, હું પણ હજી હમીરસર આંટો મારવા નથી ગઈ કેમ કે અહીંયા જ એટલી મજા આવી, ટાઈમ જ નથી રહેતો. અને બીજું અમે લોકો હમણાં જ વાત કરી રહ્યા હતા કે જનરલી છે ને વેકેશનમાં લોકો થાક ઉતારવા માટે જાય અને પછી બહુ જ થાકીને આવે. એટલે એની જગ્યાએ આ સ્ટેકેશનનો જે ટ્રેન્ડ છે એ બહુ સરસ રીતે એક્ઝિક્યુટ હવે કરી રહ્યા છે લોકો, કેમ કે એકચ્યુઅલી બહુ કંટાળ્યા છે. આટલા બધા રૂમ છે તો વેડિંગ ને બધું કેવું ચાલતું હોય છે, એનો શું છે? સો વેડિંગ્સ માટે વન ઓફ ધી બેસ્ટ લોકેશન. અત્યારે તમે જોશો તો બહુ જ લિમિટેડ સેન્ટર્સ છે વેડિંગ્સના. ફોર એક્ઝામ્પલ ઉદયપુર છે ને ગોવા છે. પણ જ્યાં નેચર અને જ્યાં હેરિટેજ આર્કિટેક્ચર પેલેસ બંને સાથે મળે એવી આઈ ડોન્ટ થિંક કોઈ જગ્યા હશે. તો એના માટે જ આપણે આખું કર્યું છે. તો આપણી પાસે ટોટલ 120 રૂમ્સ છે. ઓકે. જેનામાં આપણી પાસે 9થી વધારે વેન્યુઝ છે અને બધા વેન્યુઝ પણ યુનિક છે. એટલે આપણી પાસે એક લેક છે, એક એમ્ફી થિયેટર છે, આપણી પાસે બોલરૂમ છે જેનું 10,000 સ્ક્વેર ફીટ એરિયા છે અને 27 ફૂટ કોલમલેસ હાઇટ છે. એટલે 600-700 જણાનું ફંક્શન આરામથી થઈ શકે. પછી આપણી પાસે પાર્ટી પ્લોટ છે જે 10,000 ફૂટથી કરી અને 2 લાખ ફૂટ સુધીનું છે. એટલે કે કોઈને 3,000-4,000 માણસનું પણ ઇવેન્ટ કરવું તો કરી શકે. અમે એવરી યર નવરાત્રી પણ ઓર્ગેનાઇઝ કરીએ છીએ જ્યાં ઈચ ડે ઓન એન એવરેજ 10,000 પીપલનું ફૂટફોલ હોય છે. એટલે ને વી આર સો ફોર્ચ્યુનેટ કે અમદાવાદથી, મુંબઈથી, રાજકોટથી, ઇવન લોકલ એટલા બધા લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે આવે છે. અને હું તો કહીશ અમારી એક મેઇન યુએસપી પણ ફૂડની છે. આપણે પછી કિચનમાં પણ ચક્કર મારશું એટલે હું તમને બતાવીશ કે આપણા જે શેફ્સ છે, આપણો જે સ્ટેટ ઓફ ધી આર્કિટેક્ચર કિચન છે એ પણ કેટલું સારું છે. અત્યારે બ્રેકફાસ્ટ પૂરો થવાનો ટાઈમ છે તો જઈએ? ચોક્કસ, ચાલો. અને ઇવન પ્રાઇમ મિનિસ્ટર પણ બહુ સરસ રીતે પ્રમોટ કરી રહ્યા છે વેડ ઇન ઇન્ડિયાને. કેમ કે આપણી પાસે બહુ બ્યુટીફુલ લોકેશન છે પણ લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે અમને સરસ સર્વિસ નથી મળતી અને એટલે અમે બહાર જઈએ છીએ. તો જો એમને અહીંયા 5 સ્ટાર એક્સપિરિયન્સ મળે તો મને એવું લાગે છે લોકો અહીંયા જ લગ્ન કરશે. ના, ડેફિનેટલી એન્ડ વી હોપ સો. અને આ કિચનની એન્ટ્રી છે બીજી. ઓકે, ચાલો. સરપ્રાઈઝ કિચન વિઝિટ. સો 5 સ્ટારમાં જે મેઇન કિચનનો એરિયા હોય અને બેક એરિયા હોય એ બંને સેપરેટ હોય અને બધા અલગ અલગ સેક્શન્સ હોય. તો બસ આપણે સેમ એવી રીતના જ કર્યું છે.
બ્રેકફાસ્ટ ટાઈમ હમણાં જ પૂરો થયો છે એવું લાગે છે. હા, જસ્ટ અત્યારે બસ બ્રેકફાસ્ટ પૂરું થયું હશે, પણ તમે જોઈ શકો છો કે કિચન કેટલું ક્લીન છે. એટલે આપણે ડિફરન્ટ સેક્શન્સ કર્યા છે. આ વેસ્ટર્ન સેક્શન છે, ઓ એશિયન છે, આ ઇન્ડિયન તંદૂર છે. એટલે એઝ પર 5 સ્ટાર જે બધા રૂલ છે એ પ્રમાણે જ આપણે આખું ફૂડ કર્યું બહુ છે. સરસ છે, મેં જમી લીધું છે કાલે. ફૂડ બહુ સરસ અને છે. આટલું હાઇજીન કિચન તમને કદાચ બહુ જ ઓછી જગ્યા જોવા મળશે. અને કોઈ પણ લોકો વેડિંગ માટે આવે છે ને તો અમે એ લોકોને સૌથી પહેલાં કિચન જ બતાવી છે કે તમે એક વખત અમારું કિચન જુઓ ને પછી તમે કહેજો કે તમને કેવું ફીલ થયું. તો ઘણી વખત તમે એક્સપિરિયન્સ કરતા હશો કે 5 સ્ટારમાં એક થોડુંક ઓછું મસાલેદાર ખાવાનું કે થોડુંક લોકોને એમ લાગે કે બ્લેન્ડ છે ખાવાનું, પણ આપણે મેક શ્યોર કરીએ છીએ કે એવું ના લાગે. ટેસ્ટી હોવું જોઈએ. હા, તો વેડિંગ્સમાં આપણે આપણા જે રૂમ્સ છે એ એકદમ સ્પેશિયસ રૂમ્સ છે. સાથે ઝરોખા પણ આપણે ઇન્ટિગ્રેટ કર્યા છે. એની સાથે મીલ્સ છે તો બ્રેકફાસ્ટ, લંચ, હાઈ ટી, ડિનર 4 મીલ્સ આપણે વેડિંગમાં દઈએ. અને એક 24/7 ટી કાઉન્ટર લગાવીએ, કેમ કે મોસ્ટ ઓફ ધ ક્લાયન્ટેલ છે એ ગુજરાતી જૈન મારવાડી હોય, એટલે એ લોકોને ચાય 24 કલાક જોઈએ. એટલે 24 કલાક ચાયનો કાઉન્ટર આપણે લગાવીને જ રાખીએ. અને આપણા ઘણા બધા કોલાબોરેશન્સ પણ છે ઇન્ટરનેશનલ લેવલ શેફ સાથે. એટલે કોઈને એવું હોય કે મને ભાઈ સ્પેસિફિક ઇટલીનો પિઝા ખાવો છે તો ઉવાથી શેફ આવીને બનાવશે. તમને એવું છે કે જેપનીઝમાં સુશી છે કે એ છે એ ખાવું હોય તો એ ઉવાના શેફ આવીને બનાવશે. એવી રીતના આપણે ટાઈઅપ્સ પણ કર્યા છે. એટલે અહીંયા જે પણ લોકો આવે છે એ લોકો માટે વન સ્ટોપ છે. સાથે તમે જોશો કે અમે ટ્રાય કરી છે કે પ્લેસ જ એટલી બ્યુટીફુલ રહે કે તમને ડેકોર ઓછું કરવું પડે. એટલે અહીંયા મિનિમલ ડેકોરના એક્સપેન્સમાં તમે તમારું વેડિંગ કરી શકો છો. એક કેફેનું નાનું કહીશ તો એક નાનું કન્સેપ્ટ કર્યું છે કે થોડીક બુક્સ અને થોડીક ગેમ્સ કેફેમાં રાખી છે. એટલે ઇન કેસ કોઈ પણ આવતા હોય તો એ લોકોને કાંઈક રીડ કરવા માટે, કાંઈક રમવા માટે મળે. ટાઈમ સ્પેન્ડ કેફે મોટા ભાગે આવે પણ લોકો એટલે કે શાંતિથી કોફી પીવે અને ટાઈમ સ્પેન્ડ કરે, અને બહુ જ બ્યુટીફુલ ટાઈમ અલ્ટિમેટલી સાબિત થતો હોય છે. અને અમે હવે ધી વિલામાં આવ્યા છીએ. રિસોર્ટની સાથે છે પણ છતાંય કેવી રીતે અલગ છે એના વિશે વાત કરીશું. અને ઉમભાઈ, પહેલાં તો વિલા વિશે વધારે જાણવું છે કે આ હોટેલની સાથે છે કે અલગ છે, કેવી રીતે લોકો લઈ શકે છે, શું ખાસ છે, બધું જ. સો આ એક હોટલનો જ પાર્ટ છે, પણ લોકો એની સાથે સાથે વીકેન્ડ માટે પણ યુઝ કરે છે. સો આખું કન્સેપ્ટ વીકેન્ડ વિલાનું છે. તમે જોશો તો આપણે વુડ યુઝ કર્યું છે, ડબલ હાઇટ રૂફ છે. એટલે આખું જે ઇન્ટિરિયરના આર્કિટેક્ચર પણ છે ને એ પણ વીકેન્ડ વિલા પ્રમાણે જ આપણે બનાવ્યું છે. આના પણ સેમ આર્કિટેક્ટ જર્મનીના આર્કિટેક્ટ છે, હાર્ટમુડ. અને એમને જેમ આપણે હોટલમાં જોયું એવી રીતના જ સેમ અહીંયા પણ મટીરિયલ્સમાં ટ્રાય કરી છે કે જેટલું નેચરલ મટીરિયલ્સ યુઝ થાય એટલું કરીએ. તમે જોશો તો ડબલ હાઇટ રૂફ છે અને રૂફ પણ આપણે 4 લેયર્સમાં કરી છે. સૌથી નીચે હાર્ડવુડ યુઝ કર્યું છે વિચ ઇઝ અ ગુડ ઇન્સ્યુલેટર. એના ઉપર જીઆઈ શીટ યુઝ કરી છે, એના ઉપર પરફોરેટેડ શીટ યુઝ કરી છે, અને સૌથી ઉપર આપણે દેશી નળિયા રાખ્યા છે. એ નળિયા બહુ સરસ છે. એટલે આપણે કેમ ઘરે જે માટલો હોય એ માટીનો હોય, તો સેમ એ જે નળિયા પણ છે એ પણ માટીના છે. એટલે ટેમ્પરેચર વાઇઝ એટલીસ્ટ 3-4 ડિગ્રીનું ફરક પડે. સેમ જેટલી આપણી એક્સટર્નલ વોલ છે, એટલે આ તમે વોલ જોશો એ પણ નેચરલ વોલ છે, ખાલી આપણે 12% સિમેન્ટ યુઝ કર્યો છે. એટલે આ વોલ પણ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે એવું છે. અને આ છે ને આ એલ શેપ બહુ સરસ છે. એટલે પેલું ફિલ્મ્સમાં જોતા હોઈએ કે વરસાદ આવે અને પછી આમ કોઈ ઊભું છે. સો તમે નોટિસ કરશો ને તો આ 3 બેડરૂમ વિલા છે. તો હોલ અને 3 બેડરૂમથી ગાર્ડનની કનેક્ટિવિટી છે. એટલે તમને ફરીને આવવાની જરૂર નથી. તમે અહીંયાથી સીધા જાશો તો એક બેડરૂમ આવ્યું, હું આગળ હોલ આવ્યું, હું બીજો બેડરૂમ આવ્યો, અને પાછા આપણો 3rd બેડરૂમ છે. એટલે અને એની સાથે સાથે આપણી પાસે નાનું સ્વિમિંગ પુલ પણ છે અહીંયા કને. એટલે રિક્રિએશનલ પુલ આપણે ડેવલપ કર્યું છે કે તમને આરામથી રિલેક્સ કરવું હોય ફેમિલી સાથે આવીને તો તમે અહીંયા રિલેક્સ કરી શકો છો. અને આર્કિટેક્ટે ખાસ લાઇટ સાથે બહુ સારું પ્લે કર્યું છે. તમે જોશો ને તો વચ્ચે જેટલી નેચરલ સનલાઇટ આવે એ દીધું છે. એવી રીતના સેમ વિલાની ડિઝાઇન છે તો એનામાં પણ એમ છે. સરસ છે. આ કચ્છની કેસર કેરી દેખાય છે ઉપર. આપણે અહીંયા રૂમમાં પણ જોશું ને અગર તો આપણે ડીજીઓ ગ્લાસ યુઝ કર્યા છે જેનાથી મેક્સિમમ નેચરલ સનલાઇટ આવે. એટલે સેમ અહીંયા પણ તમને પોઝિટિવ વાઇબ્સ આવે. મોર્નિંગ કેટલી સરસ થતી હશે. અહીંયા પણ તમને સવારને સાંજ ચકલીઓનો અવાજ ઇવન બપોરે પણ આવશે. એટલે અહીંયા આ વિલા ખરીદી શકે છે આખો, અને પછી એ લોકો વીકેન્ડ પર આવે છે બધા અહીંયા. હા, સો જે આપણી પાસે અત્યારે 3 ટાઈપના ક્લાયન્ટેલ છે. એક લોકલ છે,
એક જે ઇન્ડિયામાં બહાર રહેતા હોય ને એક NRIs છે. તો જે કચ્છની બહાર રહેતા હોય એ લોકો વીકેન્ડ વિલા લઈ અને રેન્ટ ઉપર ચલાવી શકે છે. તો આપણે એ લોકોને હેલ્પ કરીએ રેન્ટ ઉપર ચલાવવામાં, અને એ લોકોને Airbnb પર પોતે ચલાવવું તો પોતે પણ ચલાવી શકે છે. તો ઇટ ઇઝ અ ગુડ સોર્સ ઓફ રેન્ટલ ઇન્કમ, અને એની સાથે સાથે જે પ્રાઇસ એપ્રિસિએશન એ થાય જ. એટલે ઓવર ધ પાસ્ટ 3 years વી હેવ ગિવન 3x રિટર્ન્સ ટુ ધ પીપલ હુ હેવ ઇન્વેસ્ટેડ ઇન ધ વિલા. એવું છે. સેમ તમે જેમ જોઈ રહ્યા છો કે સ્પેશિયસ બેડરૂમ સાથે બાથરૂમ. બાથરૂમમાં પણ તમે જોશો ને તો આપણે એકદમ સ્પેશિયસ કર્યું છે, અને સાથે આપણે કોર્ટયાર્ડ રાખ્યું છે. એટલે કોઈને પણ એમ ન લાગે કે એ લોકો આ રનમાં આવ્યા છે, કચ્છમાં આવ્યા છે, હિલ સ્ટેશન જેવી ફિલિંગ આવે એના માટે કરીને જ. એટલે આપણા બધા જ વિલાસ થોડાક યુનિક છે, અને અગેન તમે કોઈ પણ ડિરેક્શનમાં જોશો તો તમને ગ્રીનરી દેખાશે. હા ટ્રુ. અને ઇવન સેમ આપણે બેડરૂમથી ગાર્ડનમાં જાશું તો વહાં પણ તમને ફૂલ ડાયરેક્ટ એન્ટ્રી અને ફૂલ ગ્રીન. એટલે ખાસો મોટો છે. આ કેટલા વારમાં, કેટલી જગ્યામાં છે આ? સો જે પ્લોટ છે એ 1000 વારમાં છે, પણ ઘણા લોકોએ 1500 વાર 2000 વારમાં પણ બનાવ્યું છે. અને કન્સ્ટ્રક્શન છે એ 4500 સ્ક્વેર ફીટ છે. એટલે મોટા મોટું જોઉં તો આ વિલા તમને ઓલમોસ્ટ 2.5 CR જેટલું થશે. પણ તમે અગર કમ્પેર કરશો સેમ વિલા કોઈ પણ મેટ્રો સિટીને ઉવાથી તો હાફ પ્રાઇસ છે, અને એની સામે તમને રેન્ટલ ઇન્કમ પણ મળે જ છે. હા, અને બીજું કે અહીંયા શાંતિ છે. હા, અને અહીંયા આવે છે એટલે એ લોકોને રિસોર્ટનું એક્સેસ કે સર્વિસ મળે છે, કેમ કે અહીંયા આવ્યા પણ અઠવાડિયા માટે આવે તો એ રસોડું કેવી રીતે શરૂ કરશે? ના, એટલે એના માટે આપણે એક ખાસ વસ્તુ ઇન્ટિગ્રેટ કરી છે કે તમને કોઈ પણ સર્વિસની જરૂર હોય, એટલે તમને રાતના 12 વાગે સાફ સફાઈની જરૂર છે તો હોટલમાંથી માણસો આવી જશે. તમને રાતના 2 વાગે ફૂડની જરૂર છે તો પણ આવી જશે. 24/7 બધું સપોર્ટ છે. ફોર એક્ઝામ્પલ તમારા કોઈ ગેસ્ટ આવે છે એરપોર્ટથી ને એ લોકોને પિકઅપ કરાવવું છે તો પણ આપણી પાસે સુવિધા છે. ને અહીંયા કને કેવું છે કે સાંજના ધ વેધર ઇઝ સો પ્લેઝન્ટ. એટલે ગઈકાલે હીટ વેવ ચાલુ હતી તો ભુજનો ટેમ્પરેચર વોઝ 45 ડિગ્રીઝ, પણ તમને સાંજના એવું નહીં લાગ્યું હોય કે આટલો તડકો છે. આ આખું આપણું સાયકલિંગ ટ્રેક છે. આ પણ બહુ યુનિક રીતે આપણે બનાવ્યું છે કે તમે બહુ ઓછા સાયકલિંગ ટ્રેક જોશો જરા બ્રિજ હોય. એટલે લોકોને કંઈક યુનિકનેસ મળે. અને સેમ આજુબાજુ ફૂલ પ્લાન્ટેશન, ઇવન 2 લીલી પોન્ડ પણ આપણે અહીંયા કર્યા છે. અને મેઇન વસ્તુ બર્ડ્સ. તમે જોશો ને તો આટલી ગરમીમાં, એટલે બપોરે 12 વાગે પણ તમને બર્ડ્સ દેખાશે. એન્ટરપ્રેન્યોરશિપ કે પછી સ્ટાર્ટઅપનું વાતાવરણ છવાયેલું હોય ત્યારે એક બહુ પ્રશ્ન આપણને ઊભો થાય કે શું માણસ પડ્યા પછી ક્યારે ઊભો થઈ શકે? અહીંયા તો માણસ નહીં, એક આખું શહેર છે, એક આખા રાજ્યનો બહુ મોટો એવો હિસ્સો છે કે જે વારંવાર પડ્યો અને તોય એવી રીતે ઊભો થયો કે આજે જ્યારે કચ્છને કોઈ જુએ છે ત્યારે એ ગુજરાતના ગૌરવ અને અભિમાનની જેમ જુએ છે, કેમ કે કચ્છની યાત્રા બહુ રસપ્રદ છે. કચ્છની પડવાની પણ યાત્રા, અને પછી એ બધું જ આળસ, થાક અને બાકી બધા જે આઘાતો મળ્યા એને ખંખેરીને ઊભું થવાની યાત્રા. પણ એની સાથે અહીંયાના માણસોના ખમીરની યાત્રા પણ જોડાઈ. એ માણસોએ જો હિંમત કરી ન હોત ઊભા થવાની, એ માણસોએ જો હિંમત ન કરી હોત આ રણમાંથી બહાર નીકળીને સ્વર્ગ બનાવવાની, તો કચ્છ કદાચ આટલા સરસ વૈભવી વાતાવરણમાં આપણે ન બેઠા હોત. એટલે મારે તો ઓમભાઈ પાસેથી એ સમજવું છે કે તમારા પપ્પાએ, કેમ કે તમે સેકન્ડ જનરેશનમાં છો અત્યારે, તમને ખાસી તૈયાર થાળી મળી છે, પપ્પાને નહીં મળી હોય તમારા, એમણે કેવી રીતે શરૂઆત કરી ને એ આ વિચાર કરી શકે એ બહુ મોટી વાત છે. એકચ્યુઅલી મારા પપ્પા ભદ્રેશભાઈ અને ચિરાગભાઈ મારા માટે બહુ મોટું ઇન્સ્પિરેશન છે, અને એમની સ્ટોરી તમે સાંભળશો ને તો તમને પણ એનાથી ઇન્સ્પિરેશન મળશે. તો જેમ તમે કીધું કે કચ્છ બહુ વખત પડ્યું છે અને ઊભું થયું છે, સેમ પપ્પા અને ચિરાગભાઈ પણ એટલા લાઈફ સ્ટ્રગલ કર્યા છે. એટલે પપ્પાની વાત કરું તો પપ્પા જ્યારે 6-7 ઉંમરના હતા ત્યારે જ દાદા ઓફ થઈ ગયા હતા. તો 13 વર્ષની જ ઉંમરમાં એ સુરત હાલી ગયા હતા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં, જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું જસ્ટ સ્ટાર્ટ થયું હતું. તો બિઝનેસ એન્ટર કરવા, એટલે 13 વર્ષથી જ એ કમાતા થઈ ગયા હતા. અને સેમ ચિરાગભાઈ પણ 16 વર્ષથી કમાતા થઈ ગયા હતા. અને બંને લોકો ત્યારે સાથે નહોતા મળ્યા, પણ પોતાની ડિરેક્શનમાં અલગ અલગ બિઝનેસીસમાં સ્ટાર્ટ કર્યું, સક્સેસફુલ ગયું ને પછી ફેલ થયું. જેમ કચ્છ પહેલાં આટલું ફેમસ હતું ને પછી ભૂકંપ આવ્યો ને પછી પાછું ઓ થઈ ગયું, ડાઉન થઈ ગયું, એવી રીતના. અને સેમ ભૂકંપ પછીથી જેમ કચ્છે ગ્રોથ કર્યું, સેમ પપ્પા અને ચિરાગભાઈએ ગ્રોથ કર્યું. એટલે હું કહીશ કે જ્યારે હું નાનો હતો
ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં જ્યારે આવતો હતો તો ત્યારે પપ્પા એમ કહેતા હતા કે એમની પાસે રૂપિયા નહોતા કે એ મને સ્કૂલમાં નાખી શકે. તો એ સ્ટ્રગલ ફેઝ જેવું છે ને અત્યારે આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે કે જે બહારના લોકો છે એ આવવા માંગે છે કચ્છ. એટલે ખૂબ જ ગૌરવની વાત છે અને એટલું બધું ઇન્સ્પિરેશન મળે. એટલે મારું પણ સેમ પપ્પા જેમ જ છે. પપ્પા ઘણું બધું ચેરિટી પણ કરે. એમને માનવ ધર્મ બહુ છે, એટલે એજ્યુકેશનમાં, મેડિકલમાં, એ બધામાં. તો એ સેમ હું ટ્રાય કરું કે એમને જેટલું કર્યું છે એનું સવાય હું કરી શકું. તો સેમ રીતે હું જ્યાં જ્યાં કન્ટ્રીબ્યુટ કરી શકું ત્યાં ત્યાં હું કન્ટ્રીબ્યુટ કરું છું. ને એ જ સેમ સેન્સમાં પપ્પાએ આખું ટાઈમ સ્ક્વેર ઊભું કર્યું છે. પપ્પા અને ચિરાગ અંકલ એમનું જે મેઇન વિઝન હતું, એટલે 2007 સુધી એ લોકો શેર માર્કેટમાં સાથે હતા અને પછી એ લોકોને એવું હતું કે હવે આપણે કંઈક ઊભું કરવું છે કે જેનાથી એક બ્રાન્ડ બને. હા, તો ત્યાંથી ટાઈમ સ્ક્વેર ઊભું થયું અને ત્યાંથી બસ એ લોકોએ પાછળ નથી જોયું. ઘણા બધા રેસિડેન્શિયલ, કમર્શિયલ, ટાઉનશીપ પ્રોજેક્ટ્સ અને આ ફર્સ્ટ હોસ્પિટાલિટી પ્રોજેક્ટ ડેવલપ થયું છે. આ ફર્સ્ટ હોસ્પિટાલિટી પ્રોજેક્ટ છે તો પહેલો જ આટલું ભવ્ય કેમ બનાવ્યો? એટલે જનરલી લોકો શરૂઆત થોડી નાની નાની કરતા હોય છે. સો એ લોકોને એવું હતું કે આપણે કચ્છ માટે એવું કંઈક કર્યું છે, કેમ કે કચ્છે એ લોકોને એટલું બધું પ્રેમ દીધું છે કે કચ્છના લોકો ને એમ ના થાય કે અમને કંઈક બહાર જવું પડે છે કાંઈ પણ એન્જોય કરવા. એટલે એ ઇન્ડોર ગેમ્સ હોય, આઉટડોર ગેમ્સ હોય, સારું સ્વિમિંગ પુલ હોય, સારું સર્વિસ હોય, સારી ફૂડ હોય કે ઇવન વેડિંગ માટે હોય. અને સેમ બહારના લોકોને એમ ના થાય કે અમે કચ્છમાં જઈને શું કરશું. એક્ઝેક્ટલી. તો ખાસ એના માટે જ આ ટાઈમ સ્ક્વેર ઊભું કર્યું છે એ લોકોએ. સો જે વેડિંગ્સ છે, અમે એવું ઈચ્છીએ કે આપણા જે પણ ક્લાયન્ટ છે તો અમારો એક મોટો છે કે હર પલ એક ઉત્સવ. એટલે વેડિંગમાં એ લોકોને એવરી મુમેન્ટ એ લોકોને એક સેલિબ્રેશન લાગવું છે. તો આપણે એ ટ્રાય કરીએ. તો રાઇટ ફ્રોમ ધી અરાઇવલ પાર્ટ, એટલે તમે જોશો તો એકદમ સારું બોલેવાજ છે. વેલકમમાં તિલક કરશે, મારા પહેરાવશે, ધૂલથી સ્વાગત કરશે, વેલકમ ડ્રિંક છે અને એકદમ ટ્રાય એવી કરશે કે તમને હોમલી ફિલિંગ આવે. અને આજકાલ વેડિંગમાં એવું થઈ ગયું છે કે લોકો હોસ્પિટાલિટી ઉપર સૌથી વધારે ફોકસ કરે છે. એ લોકો ચાહે છે કે એ લોકોના જે ગેસ્ટ આવે છે એ લોકોને એક પણ કમ્પ્લેન ના આવે. એ લોકોને એકદમ શાંતિથી મારી શકે, એન્જોય કરી શકે. એટલે એનામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફૂડ હોય છે. જેટલા ગુજરાતી, જૈન, મારવાડી ક્લાયન્ટ્સ જોશો તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ ફૂડ હોય છે. તો આપણે ફૂડ ઉપર જ સૌથી વધારે ફોકસ કરીએ છીએ. અને કેમ કે આપણું પ્યોર વેજ રેસ્ટોરન્ટ છે, પ્યોર વેજ રિસોર્ટ છે, તો ઇન્ડિયામાં બહુ ઓછા 5 સ્ટાર પ્યોર વેજ હોટેલ્સ તમે જોતા હશે. એટલે એ લોકો માટે એક તો એ બહુ મોટું પ્લસ પોઈન્ટ છે, કેમ કે આપણે એગ્સ પણ યુઝ નથી કરતા. ટચવુડ નવેમ્બરથી ફેબ્રુઆરી ફૂલ રહે છે. સમર સિઝનમાં વેકેશનમાં હા, જે પણ પેરેન્ટ્સ છે એ લોકોને છોકરાઓ સાથે સ્ટેકેશન માટે આવું તો પરફેક્ટ વેન્યુ છે. એટલે સમર વેકેશનમાં એવી રીતના ફૂલ થઈ જાય છે. અને મોન્સૂન્સમાં કચ્છ જ નેચરલી એટલું બ્યુટીફુલ છે. એટલે કાળિયા ધ્રોવ છે, ઘણા બધા વોટરફોલ્સ છે. આ એકચ્યુઅલી બહુ ઓછા લોકોને ખબર છે કે કચ્છ ચોમાસામાં પણ બહુ સરસ છે. કચ્છના રંગ બધી જ સિઝનમાં બહુ જ અલગ છે. હા, તો એટલે ઘણા બધા વેન્યુઝ છે. એટલે તમે આરામથી અગર 4 દિવસ 5 દિવસ મોન્સૂનમાં આવો ને તો તમારો દિવસ નીકળી જાય. અહીંયા ગ્રીન થઈ જતું હશે ને બધું સરસ, આખું ગ્રીન. એટલે તમને એમ નહીં લાગે કે તમે કચ્છમાં છો કે રણમાં છો. તમને એમ લાગશે કોઈ હિલ સ્ટેશન, લોનાવાલા જેવી જગ્યાએ છો. પણ કેમ કે પહેલાથી પરસેપ્શન છે કે કચ્છ એટલે રન, એટલે લોકોને એમ જ લાગે કે કચ્છમાં ના જઈએ આપણે. પણ અગર તમે મોન્સૂનમાં આવશો તો ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ વેન્યુઝ, ઇટ ઇઝ વન ઓફ ધી બેસ્ટ સિટીઝ ઇન હોલ વર્લ્ડ. એટલે એટલા માઉન્ટેન્સ કલરફુલ થઈ જાય, કેમ કે કચ્છ ગોઝ બેક ટુ મિલિયન ઓફ યર્સ. આપણું જે ધોલાવીરા છે, સિંધુ ખીણની સભ્યતા સુધી. યસ, એક્ઝેક્ટલી. તો આપણા જે બધા માઉન્ટેન્સ છે ને, કચ્છમાં જ્યારે વોટરફોલ થાય છે, જ્યારે મોન્સૂન્સ આવે છે, જ્યારે રેનફોલ થાય છે, વોટરફોલ્સ બહુ સરસ સરસ. કાળિયાદ્રો સિવાય પણ બહુ. કાળિયાદ્રો સિવાય આઈ થિંક તમે કોઈ પણ રસ્તામાં જાશો ને તો એટલીસ્ટ 2 થી 3 વોટરફોલ દેખાશે. કેમ કે આખું માઉન્ટેન રિજિયન છે ને. ઇવન તમે વિલાના રસ્તામાં આવશો તો જ્યારે વરસાદ હશે ત્યારે તમને એટલીસ્ટ 3 થી 4 વોટરફોલ દેખાશે. એટલે બહુ જ બ્યુટીફુલ છે અને બહુ જ યુનિક છે. એટલે હું તો કહીશ કે વિન્ટર સિવાય પણ અગર પોસિબલ હોય તો 2-3 વરસાદ પડી જાય ત્યારે તમે મોન્સૂનમાં આવો.